જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા તમામ 16 વોર્ડની 64 બેઠકોનું સત્તાવાર ઉમેદવારી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પક્ષે મોટા પાયે ફેરફારો કરી 50 વર્તમાન કોર્પોરેટરોમાંથી માત્ર 14ને જ રિપીટ કર્યા છે। આ યાદીમાં 36 જેટલા નવા ચહેરાઓને સ્થાન આપી અનેક દિગ્ગજ હોદ્દેદારોની ટિકિટ કાપવામાં આવી છે, જ્યારે 3 બેઠકો પર કોર્પોરેટરના પરિવારજનોને તક અપાઈ છે। યાદી જાહેર થતાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજેતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તમામ ઉમેદવારોએ એકબીજાને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા। ત્યારબાદ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીની અધ્યક્ષતામાં ગાંધીનગર પાસે આવેલા વિશ્વકર્મા બાગ ખાતે મોડી રાત્રે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ભારત માતા કી જય, વંદે માતરમ। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। 26 તારીખમાં આ લોકશાહીના મહાપર્વની ઉજવણી છે। ભારતીય જનતા પાર્ટી આ ઉજવણી માટે તૈયાર છે। ખુશીનો માહોલ છે। લોકશાહીના પર્વમાં હંમેશા ભારતીય જનતા પાર્ટી આનંદપૂર્વક આ પર્વમાં ભાગ લેતી હોય છે। આજ રોજ ઉમેદવારોને નામ જાહેર કરવામાં આવેલા છે। એ તમામ ઉમેદવારોને લીગલ સેલ તરફથી હાર્દિક શુભકામના આપવામાં આવે છે અને જામનગરમાં ભારતીય જનતા પાર્ટી શહેર લીગલ સેલમાં આશરે 150 થી 200 વકીલો કાર્યરત છે। મારી સાથે રઘુવીરસિંહ કંચવા સહકન્વીનર છે, મારી સાથે અજયભાઈ પટેલ સહકન્વીનર છે। હું ચૂંટણી લીગલ સેલનો અત્યારે કન્વીનર ઇન્ચાર્જ છું। મારી સાથે વસંતભાઈ ગોરી છે, એ જામનગર ચૂંટણી સમિતિમાં ઇન્ચાર્જ છે। અમે 4 વકીલ મિત્રો છીએ। આજ રોજ 150 થી 200 ની ટીમ સાથે અમે આ ઉમેદવારો જે જાહેર થયા છે એના ફોર્મની પ્રક્રિયા કરી રહ્યા છીએ। યોગ્ય રીતે એમના ફોર્મ ભરાય, દરેક બૂથમાં દરેક જગ્યાએ વકીલ મિત્રો બેઠા છે અને યોગ્ય રીતે ફોર્મ ભરાય, એમના ફોર્મમાં કોઈ ખામી ન રહી જાય, આ બધી ચકાસણી કરીને આ લીગલ ટીમ એકદમ તૈયાર છે।